ચૈત્રી પૂનમ આવી ગઈ છે ભાઈ. હું કેવું? નમસ્તે મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. શંખાપુર મંદિરમાં ફરવા આવી ગયા હઈ અને તમે જુઓ કે ચૈત્રી પૂનમ આવે નજીક તો જબરજસ્ત લાઈટ ડેકોરેશન કર્યું બધા ઝાડવાઓમાં. બહુ મસ્ત નજારો દેખાય અને આગળ જોરદાર હજુ થોડું આગળ ડેકોરેશન બાકી છે. જે રજવાડી ગેટ હે એની આગળ હજુ ડેકોરેશન કર્યું નહીં. હવે કરી નાખશે, આજ લગભગ કરી નાખશે. અને મંદિરમાં પણ તૈયારીઓ ચાલે છે જોરદાર. એમાં પણ જોરદારની લાઈટ ડેકોરેશન બધું જોરદાર લાગે છે. તમે આગળ પણ હું તમને બતાવું મંદિર. આ રજવાડી ગેટ છે. આ રજવાડી ગેટ જોઈ લો, જોરદાર લાગે. બહુ મસ્ત લાઇટિંગ કર્યું એટલે જોરદાર લાગે છે. જુઓ. આ બાજુ બધું હજુ લાઇટિંગ બાકી, હજુ તો કર્યું નહીં બહુ. હજુ બધું બાકી છે. રજવાડી ગેટ જે પહેલાં એન્ટ્રી થાવ ને એની પહેલાંનું બધું બાકી છે. હજુ લાઇટિંગ કંઈ જ કર્યું નહીં. અને અંદરનું બધું થઈ ગયું છે. હવે તમને આગળ બતાવું અને જુઓ અંદર મંદિરમાં કેવું લાઇટિંગ કર્યું હોય ને હજુ એ બધું બતાવું હું તમને. બતાવું એ પહેલાં અમે આપણે પલ્લી દેખાય છે તો ભાઈ પલ્લીના દર્શન કરાવડાવું. જુઓ મિત્રો, મા બહુચરની પલ્લી આખા વરસ દરમિયાન એક જ વાર નીકળે તો દર્શન કરી લો. કારણ કે આખા વર્ષમાં એક જ વાર આ પલ્લી નીકળે. મા બહુચરમાની પલ્લી જેના દર્શન કરવા હોય એ કરી લે. હવે આપણે આવી જાય શંકરપુર મંદિરની અંદર. તો અંદર જુઓ મંદિરનું ડેકોરેશન જેવું કર્યું છે. બધું કોરે મોર લાઇટ ડેકોરેશન કર્યું છે. આગળ બધું મંડપ ગોઠવાય છે અને તમે જોઈ શકો છો કે જબરજસ્ત લાઇટ ડેકોરેશન કર્યું છે. અને અહીંયા ગાડાનું પણ હજુ કરશે. આ જો આ સાઈડ બધું ટોટલી હજુ ઘણું બધું